મોર્નિંગ, હરે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું હેલી સુથાર અને આજે છે સન્ડે. 9:30 ઓલરેડી થઈ ચૂક્યા છે અને હું મસ્ત રેડી થઈ ગઈ છું. આજે મારા ઘરની બાજુમાં એક બાધા છે તો હું ત્યાં જાઉં છું વરઘોડામાં અત્યારે. તો સવારે વહેલી તો નથી ઉઠી, 8 વાગે ઉઠી ગઈ હતી અને બસ રેડી થઈ ગઈ છું. થોડું ઉતાવળમાં રેડી થઈ. બહાર છે ને વરઘોડામાં બધું વાગતું હતું અને હું અહીંયા રેડી થતી હતી તો ફટાફટ રેડી થઈ ગઈ. ચલો તો હવે જઈશું ત્યાં, થોડી ક્લિપ લઈ લઈશ મૂકવા, તમે લોકો જોઈ લેજો. હું તો નહીં આવું એ ક્લિપમાં કેમ કે હું ઉતારતી હોઈશ સો. તો ચલો જોતા રહેજો. હેલો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. હું બધામાંથી આવીને આરામ કરતી હતી, સૂઈ ગઈ હતી મસ્ત, કારણ કે સન્ડે હતો અને બહુ જ હેવી માથું થઈ ગયું હતું મારું. તો સૂઈ ગઈ હતી મસ્ત. હમણાં ઉઠી છું જસ્ટ 5 વાગ્યા. તો હવે હું બજારનું કામ છે તો બજાર જઈ આવું અને પછી કંઈક કન્ટિન્યુ કરીએ આપણે. શું થાય છે? અલા અમે શું કરે? મસ્તી કરે. હું ને મમ્મી આવી ગયા છે અહીંયા ગોપી દીદીના ઘરે. કેસર ઇલાયચી કાતરી કાઢે. શું બનાવે છે રેસીપી? ગુલાબ જાંબુ. ગુજરાતીમાં ગુલાબ જાંબુ કહેવાય. એવું? તારે ઇંગ્લિશ ના આવડે તમારે ત્યાં. તો આ શું કર્યું તમે? જરા બોલો. આ ચાસણી બનાવી. પાણી 5 કપ પાણી, 5 કપ મોરસ. વાવ, પ્રોપર રેસીપી આપે જયશ્રી કપ સાથે. 500 ગ્રામ ખાંડ, 500 ગ્રામ પાણી, 200 ગ્રામ ગુલાબ જાંબુનો લોટ પેકેટ. જો આપણે તમને પેકેટ હું બતાવી દઉં. પછી તેમાં કેસર ને ઇલાયચી નાખવાની. કેસર ઇલાયચી જેને ભાવતો ઇલાયચી, અમે નહીં નાખતા. મસ્ત લાગે કેસર ને ઇલાયચી. અને મમ્મી તું મને વિડીયો તો ઉતારવા દે. હવે આમાં દૂધ નાખવાનું મને તો આવડે છે. ઊંઘતી હતી પણ તો ફોન આવ્યો ને તાર. એટલે કહ્યું બકુ ઉઠે તાર લઈને આવી.
પાંચ બધું ઊંઘવાનું હોય. બસ 3:30 વાગે જ ઊંઘી ગઈ તો 5 વાગે તો મિનિમમ કહેવાય ને. 2:30 વાગે તો પેલા ગયા અમારે એક્ટિવાની 6 પુત્રાય ફાન નાખી, ઉરેબી ફાન નાખી. મેં જોયું તું 12 દિવસ. નવી રંગાઈ દીધી ઓઢણીઓને. દર તો થઈ ગઈ પણ છે. અંદર મૂકતા હોય તો હવે તો 5 મિનિટ થઈ ગઈ છે. એક્ટિવા તો હું ઉપર જ હા હવે 12 મૂકી ઠંડી. ઓય ઊંઘમાંથી ઉઠેલા આમ બંને એવા જ છે. રવિવાર કામ ચાલુ લગાવી દે છે આ લોકો. તમારે જ ખાવા હતા બીજા લોકો નહીં. તમને જ શોખ ચડ્યો ગુલાબજાંબુ ખાવા દીકરી જ ખાશે ગુલાબજાંબુ. હા. અને તમે નહીં ખાઓ ને ના બાબુ. તોય તમે બનાવવા નહીં કરો છો. એને તો નહીં ભાવતા. ઇલાયચી નાખી દો વરસાદ. કેસર એમના પાછા ના કેસર તો આખી ભલે રહી ને તાતા હા મસ્ત લાગશે. કલર સારો આવી આ તે આવશે એમ ઉપર આવશે. તમે ઉપર થી કદ નાખ્યો તો એનો કલર આવી જાય અને તે પડે કલર છોડવાનો ઇલાયચી અંદર ગતી રહી છે ચાસણીમાં અને થોડું અહીંયા કચરી નાખી કેસર. ઘી લાઈટ તો માં અત્યારે તરવા માટે મૂકે છે મમ્મી ગરમ કઈ ગોળ રોલ ગુલાબજાંબુ બનાવે છે. શું કરો છો? કદે સેવા ખાસ ગુલાબજાંબુ હા જાંબુ તળે છે? યસ આવડે છે? હા તો મારે ખાવાના છે હો. કાચા રે નહીં. મારા ઘરે છે ને દર દિવાળીમાં હું મમ્મી કિશન 3 જણા ઊભા રહી છીએ. મમ્મી પેલું ગોળ કરે હું આમ કરું કિશન ઊભો રહી જોઈ જતો રહે. તું આમ કરે કે તળે? ના હું તરું અને એ જોડે ચાસણી મૂકી હોય ને તો એમાં આમ કઈ ગઈ ચાસણી કઈ ગઈ જો વરસાદી બેસી ગયા છે પ્લેટફોર્મ પર. થાકી ગયા છે લાગે. આ મસાલામાં થાકી જાય અને ઊભું નથી રહેવાતું અને આ કરવું પડશે પ્રોપર આમ કંઈક તો હું કોન્ટ્રાક્ટ લઉં છું. બનાવી કમ્પ્લીટ આપીશ. બનાવી આપીશ. હા મને આવડે છે અને મારા ફેવરેટ પણ છે. જો જોઈ લો ચલો હેલી બનાવ્યા છે. ખાલી હેલી તો ફ્રાય જ કર્યા છે. હું એ બી કરું છું પણ અહીં હવે મમ્મીએ કર્યું છે. તને ભાવે છે એટલે તને એક જ વસ્તુ આવડે છે. મને પાલક પનીર ભાવે છે એટલે મને પાલક પનીર આવડે છે. સાઈડમાં બીજું જે મને ભાવે ને એ જો શીખવું એવું છે એવું થોડી અને ચાલે. એ બધું બનાવું. ચલો બધા આવી જજો ગુલાબજાંબુ ખાવા ગોપી દીદીના ઘરે મારા ઘરે નહીં. પછી બધા મારા ઘેર હશે ત્યાં ઘેર મૂકીશું તો. બધા એવું જ કહે છે વિડીયો જોઈને કે હેલી તું ખાવાના બધા વિડીયો મૂકું છું તો એ અમને નહીં જોવાતો આખો વિડીયો કે બધું ખાવાનું તો એકલું ખાઈ જાઉં છું. મેં કીધું એ તો તમે વિડીયો જોતા હતા કે ખાવાનું પતિ એવું ગયું હોય. બીજો દિવસ બી થઈ ગયો હે. હા પણ ગુલાબજાંબુ તો રહેશે. ચલો गुलाबजामुन रेडी हो गए हैं गाइस. ये आखिरी बचे हुए हैं जो मैं कर रही हूँ. क्या नज़ाकत है यार. थोड़ी बैकग्राउंड की आवाज़ आप अवॉइड कर देना थोड़ी. अच्छा छेल्ला नहीं थता जो जल्दी ના આવે છેલ્લામાં બહાર નાખવા છે. જોજો આ બેન ત્રીજું લપેટે છે. લપેટો આપકે લીએ તો બનાવે. લપેટો બોલીને તાજો હસવા માંડે. આઈ બહુ ઓય આમ જો હમણાં ભાઈ આ મળવા ગઈ ને જો હવે પ્રેમથી જ બોલાઈ જઈ રહી ત્યાં સુધી. આ હેલી છે હો ને. હેલી છે હેલી. હેલી અહીંયા ઓ ભાઈ વીક લાગે છે. જોયું ના તો આજના વિડીયોમાં આટલું હતું. અમે લોકોએ ગુલાબજાંબુ બનાવ્યા હતા અને હું ખાઈ નાખી હતી. હું બી થોડા ખાઈ નથી કેમ કે મારા પણ ફેવરેટ હતા. તો એ આજનો દિવસ નહીં, આજે વેનસડે છે. આ સન્ડેનો વ્લોગ હતો જે મેન્ડ કરવાનો ભૂલી ગઈ હતી. તો
આ વિડીયો જો મેં અત્યારે એન્ડ કરું છું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.